સુરતમાં વધી રહેલ આપઘાતની ઘટનાઓ વચ્ચે હવે સે નો ટુ સુસાઇડની શરૂઆત કરાઈ છે, જેનાથી આપઘાત કરવા જનારાઓને સમજાવી આપઘાતથી રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ત્યારે આવા જ એક વ્યક્તિને રાંદેર પોલીસે ઉગાર્યો હતો। રોજ સવારે છાપું જુઓ તો તેમાં રોજિંદા 4 થી 5 આત્મહત્યાના બનાવ અને ટીવીમાં સમાચાર જુઓ તો તેમાં પણ આત્મહત્યાના સમાચાર જોવા મળશે જ। હવે આત્મહત્યા ના કરવા પાછળનું મુખ્ય કારણ શું? સામાન્ય રીતે આ પ્રશ્ન સામે આવે ત્યારે આપણે એવો જવાબ આપીએ કે ક્યારેક ખૂબ જ વિકટ સામાજિક આર્થિક સમસ્યા, તરુણો અને યુવાધનને પ્રેમ સંબંધી સમસ્યા સર્જાય ત્યારે તેનો કોઈ રસ્તો ન સૂચે અને તે સમસ્યાનો સામનો કરનાર ડિપ્રેશનમાં જતા રહે અને અંતે તે પૈકીના કેટલાક આત્મહત્યા જેવું અંતિમ પગલું પણ ભરી લેતા હોય છે। અને ભૂતકાળના બનાવોથી જાણવા મળેલ છે કે કેટલાક પરિવારો સામૂહિક આત્મહત્યા જેવું આત્યંતિક પગલું પણ ભરતા હોય છે, પરંતુ ખરેખર સામાજિક, આર્થિક કે બીજું કોઈ કારણ આત્મહત્યાના બનાવ માટે જવાબદાર નથી। જવાબદાર હોય છે ફક્ત અને ફક્ત એકલતા। સમસ્યા ગમે તેવી વિકટ હોય, પરંતુ કોઈની જોડે તકલીફ શેર કરશો અને મક્કમ મનોબળ હશે અને મહેનત કરી સમસ્યાથી બહાર આવવાની મનસા હશે તો પરવાળક કોઈને કોઈ માધ્યમથી તમારી મદદમાં આવીને ઊભો રહેશે અને આત્મહત્યાની જગ્યાએ અનેક હકારાત્મક વિકલ્પો ખુલવા લાગશે। રાંદેર પોલીસ સ્ટેશનમાં મકબૂલ મજીદભાઈ કાંગોલિયા આવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટરને મળે છે। પ્રથમ નજરે જ ખૂબ જ તકલીફમાં હોવાનું જણાયેલ અને વાત કરતા કરતા આખું શરીર ધ્રુજતું અને હાથ ફફડતા જેણે પોતાની વિતક કથા સંભળાવેલ, જેનો સારાંશ એવો છે કે એક સમય તેની પાસે ખૂબ જ સારો વેપાર ધંધો હતો। તે અડાજણ પાટિયા વિસ્તારમાં પરિવાર સાથે સુખેથી રહેતો અને વેપારમાં એક ખરાબ મિત્રના કારણે ખૂબ જ નુકસાન વેઠવું પડેલ છે। ઘરબાર બધું જતું રહેલ અને ગોપીપુરામાં ભાડાના મકાનમાં રહેવાની નોબત આવી ગયેલ છે અને નોકરી વગેરે કરેલ, પરંતુ કોરોના કાળ અને અન્ય કારણોસર નોકરી ધંધો છૂટી ગયેલ અને પરિવારમાં વૃદ્ધ માં, પત્ની અને 4 બાળકોની રોટી કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતના પણ ફાંફા પડી ગયેલ। ત્યારબાદ પોતાના પરિવાર માટે કાંઈ કરી શકે તેવી સ્થિતિ ન રહેલ અને મોટી દીકરી પરણવાની ઉંમરની થતાં જ સમાજની રીતે લગ્ન કરાવેલ, જેમાં ઘરમાં જે પણ કાંઈ બચત કે દર દાગીના હતું તે બધું વેચી કરીને પ્રસંગ સારી રીતે પૂરો કરેલ અને હવે આર્થિક રીતે એકદમ ઝીરો થઈ જતા અને મકાન ભાડું આપી શકાય તેમ ન હોય, લાઇટ બિલ પણ ભરાતું ન હોય, ખાવા પીવાના પણ ફાંફા હોય, જેથી બાળકોના ભણતરને પણ અસર પડવા લાગેલ। ખૂબ જ મનોમંથન કરતા તે ડિપ્રેશનમાં જતા રહેલ અને જેની દવા પણ ચાલુ થયેલ, જેથી આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગેલ અને પાછળ પરિવારનું શું થશે તેવા વિચારો આવતા સામૂહિક આત્મહત્યાના વિચાર પણ આવવા લાગેલ। તે પ્રમાણેની આ ભાઈની વાત સાંભળી પ્રથમ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને જમવાનું તથા ક્રૂટ આપી પ્રાથમિક મદદ કરી આ સમસ્યાનું મૂળથી નિરાકરણ કરવા વિચારણા કરવામાં આવેલ। પોલીસ સાથેની વાતચીત દરમિયાન આ ભાઈ સ્વમાની અને મહેનત કરે તેમ જણાયેલ, તેમજ જાતે મહેનત કરી રોજગારી મેળવવા શું સ્કિલ વાપરી શકે તેમ છે અને સહેલાઈથી રોજગારીના માર્ગે ચડી જાય અને પોલીસ તરફથી તે અનુસંધાને શું મદદ કરી શકાય તે જાણવા માટે મહેનત કરવામાં આવેલ। સાથે સાથે તે કોઈ ખોટો માણસ તો નથી ને અને કોઈ અવળા રસ્તે તો નથી ને તે જાણવા પાછળ તપાસ હાથ ધરવામાં આવેલ। એકંદરે તેની રજૂઆત સાચી જણાતા પોલીસ ઇનશ્રી એ તેમના ઉપરી અધિકારશ્રી એવા નાયબ પોલીસ કમિશનર શ્રી આરપી બારોટ સાહેબ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન BM ચૌધરી સાહેબ સુરત શહેર સાથે ચર્ચા કરી તેઓના માર્ગદર્શન મુજબ તે ભાઈને મદદ કરવાનું નક્કી કરવામાં આવેલ અને રાંદેર સ્થિત સામાજિક સંસ્થા લેટ યુનુસ લતીફ ઓરાવાલા ફાઉન્ડેશનમાં શ્રી જુનેદ ઓરાવાલાની મદદ પણ લેવામાં આવેલ। કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ છે કે તેઓ ઓટો રિક્ષાનું લાયસન્સ ધરાવે છે અને ભૂતકાળમાં કોઈ લોન લીધેલ નથી, જેથી તેઓને નવી પેસેન્જર ઓટો રિક્ષા જે બધું થઈને આશરે 3 લાખની આવે છે તે અપાવવામાં સર્વેલન્સ પોસી અને તેમની ટીમને કામે લગાડી તાત્કાલિક લોન થાય તેવી કાર્યવાહી કરવામાં આવેલ અને અહીં નાની મોટી કેટલીક સમસ્યા આવેલ અને ડાઉન પેમેન્ટ 4 મહિનાનું બાકી, લાઇટ બિલ તથા બીજી જરૂરિયાતો મળી જે આર્થિક જરૂરિયાત ઊભી થતી હતી તે આ મકબૂલભાઈ કોઈ કાળે એફોર્ડ કરી શકે તેમ હતા નહીં। અહીં ઓરાવાલા ટ્રસ્ટ તથા પોલીસે મદદમાં આવી તેઓની તમામ જરૂરિયાત પૂર્ણ કરી તાત્કાલિક લોનની કાર્યવાહી કરી મકબૂલભાઈની માલિકીની ઓટો રિક્ષા અપાવી તેમને સમાજના પ્રવાહમાં ઢાળવાનો સફળ પ્રયત્ન કર્યું હતું। મકબૂલભાઈ પોતે સ્વમાની અને મહેનત કરે
તેવી પ્રકૃતિના માનવી હોય તેઓએ પોતાને જે મદદ મળેલ તેનો અંતઃકરણથી આભાર માની પોતાની મહેનતથી પરિવારનું સ્વમાનભેર ગુજરાન ચલાવવાની તથા ક્યારેક આત્મહત્યાનો વિચાર સુદ્ધા નહીં કરે તેવી ખાતરી આપેલ. આ વખતે પિતાની માલકીની ઓટો રિક્ષામાં બેસતા જ નાનો પુત્રના ચહેરા પર જે સ્મિત આવ્યું તે સ્મિત ખરેખર આંખોમાં આંસુ લાવી દે તેમ છે.